અમર ચિત્રકથા. હનુમાન પવનદેવના પુત્ર હતા. એક દિવસ ઉગતા સૂર્યને જોઈ તેને સફરજન માની તેઓ સૂર્યની દિશામાં દોડી ગયા. ઉંમરની સાથે સાથે તેમનું બળ પણ વધતું ગયું. રાજકુમાર સુગ્રીવને તેમણે જ ગાંડા હાથીના પંજામાંથી ખાલી હાથે બચાવ્યા હતા. સુગ્રીવે કહ્યું, હનુમાન, તમે મારો જાન બચાવ્યો. હનુમાન બોલ્યા, મેં તો ફક્ત મારી ફરજ જ બજાવી છે. કિષ્કિંધાના રાજા વાલીએ પોતાના ભાઈ સુગ્રીવને હદપાર કર્યો. હનુમાન પણ તેમની સાથે ગયા અને પંપા નદી પાસેના વનમાં રહેવા લાગ્યા. આખરી કસોટીના એ દિવસો હતા. એક દિવસ હનુમાન કહે, બે પુરુષો આ દિશામાં આવી રહ્યા છે. સુગ્રીવ બોલ્યા, વાલીના માણસો તો નહીં હોય, તપાસ કરવી જોઈએ. હનુમાન કંગાળ માનવીનું રૂપ ધારણ કરી એ બંનેની પાસે પહોંચી ગયા અને પૂછ્યું, તમે કોણ છો? ક્યાં જઈ રહ્યા છો? રામે જવાબ આપ્યો, અમે વાનર રાજા સુગ્રીવની શોધમાં નીકળ્યા છે. લક્ષ્મણ બોલ્યા, આ મારા મોટા ભાઈ રામ છે. અયોધ્યાના પાટવી કુંવર છે. વનવાસ ભોગવી રહ્યા છે. એટલું જ નહીં, રાવણે તેમની પત્ની સીતાનું હરણ કર્યું છે. સીતાની શોધ કરવા અમને સુગ્રીવની મદદની જરૂર છે. લક્ષ્મણની વાત સાંભળી હનુમાનનું હૃદય પ્રેમ અને ભક્તિભાવની લાગણીથી દ્રવી ઉઠ્યું. હનુમાન પોતાના મૂળ રૂપમાં પ્રગટ થયા અને રામના ચરણોમાં ઢળી પડ્યા. બોલ્યા, મને ક્ષમા કરો, હું સુગ્રીવનો મંત્રી હનુમાન છું. રામે કહ્યું, અમને સુગ્રીવ પાસે લઈ જશો? રામ અને લક્ષ્મણને પોતાના ખભા પર બેસાડી હનુમાન સહર્ષ ચાલી નીકળ્યા. આવું આનંદદાયક આ મિલન હતું. બંને ભાઈઓને નવા મિત્રો મળ્યા. સુગ્રીવ બોલ્યા, વાલીનો વધ કરવામાં તમે મારી મદદ કરશો? રામે કહ્યું, કોઈ પોતાના ભાઈનો વધ કરતું હશે? એનું કારણ છે, એક દિવસ હું વાલી સાથે એક રાક્ષસ જોડે લડવા ગયો હતો. વાલી મને રાક્ષસની ગુફાના દ્વાર પર છોડી અંદર ધસી ગયો. લાંબા સમય સુધી મેં પ્રતીક્ષા કરી. તે પાછો ન ફર્યો. મેં ધારી લીધું કે તે હણાઈ ગયો હશે. હું પાછો ફર્યો. સિંહાસન ખાલી ન રખાય. પ્રજાએ મને ગાદી પર બેસાડ્યો. ત્યાં તો વાલીએ એક દિવસ દેખા દીધી અને તેણે મને અપમાનિત કરી નાસી છૂટવાની ફરજ પાડી. ત્યારથી હું મારો જીવ બચાવવા ભટકી રહ્યો છું. તેને પરાજિત કરવામાં તમે મને મદદ કરશો? રામ બોલ્યા, જરૂર કરીશ. સુગ્રીવે રામને એક બંગડી દેખાડી અને કહ્યું, રાવણના રથમાં અમે એક સ્ત્રીને જોઈ હતી. એ સ્ત્રીએ આ આભૂષણ અમારી દિશામાં ફેંક્યા હતા. રામ બોલ્યા, હા, આ આભૂષણ સીતાના જ છે. સુગ્રીવે વાલીને દ્વંદ્વ યુદ્ધ માટે પડકાર્યો. રામ વાલીનો વધ કરવાની તક શોધતા હતા, પરંતુ તેને ઓળખી ન શક્યા. બંને ભાઈઓના ચહેરા એક સરખા હતા. રામે યુક્તિ કરી. સુગ્રીવને તેમણે એક હાર પહેરાવ્યો. એ હારને લીધે વાલી જુદો તરી આવ્યો. બીજી જ ક્ષણે રામનું સણસણતું બાણ વાલીના કાળજા સુધી પહોંચી ગયું. સુગ્રીવ કિષ્કિંધાનો રાજા કહેવાયો. વાલીના પુત્ર અંગદને યુવરાજ બનાવવામાં આવ્યો. મહારાજ સુગ્રીવનો જય! હજાર હજાર વર્ષ જીવજો યુવરાજ અંગદ! સુગ્રીવે પોતાના વાનર વીરોને સીતાની શોધમાં ચારે દિશામાં મોકલ્યા. ખૂણે ખૂણો શોધવો રહ્યો. પાતાળમાંથી પણ આપણે સીતાને શોધી કાઢીશું. વાનરો જુદી જુદી દિશાએ ચાલી નીકળ્યા. હનુમાન, અંગદ અને જામવંત દક્ષિણે આગળ વધતા સમુદ્ર તટે પહોંચ્યા. નજીકની એક ટેકરી પર ગીધરાજ જટાયુ તેમની નજરે પડ્યો. તેણે કહ્યું, સમુદ્રને પેલે પાર રાવણની રાજધાની લંકા છે. સીતાજીને ત્યાં જ કેદ રાખવામાં આવ્યા છે. 100 જોજન દૂર આ અગાધ સમુદ્ર કેમ પાર કરવો? એક વાનર કહે, આજ્ઞા કરો, હું 20 જોજન કૂદી શકીશ. બીજો બોલ્યો, હું 30 જોજન કૂદી શકું છું. એકે પૂછ્યું, જામવંત, તમે કેટલું અંતર પાર કરી શકો છો? એ બોલ્યા, હું તો ઘરડો કહેવાઉં, છતાં 90 જોજનનું અંતર સહેલાઈથી પાર કરી શકું. આ ચર્ચા દરમિયાન હનુમાન ચૂપ બેઠા હતા. સૌએ તેમની સામે જોયું. એકે કહ્યું, હનુમાન, મને ખાતરી છે કે તમે એકલા જ આ સમુદ્ર પાર કરી પાછા પણ ફરી શકો તેમ છો. જશો? હનુમાન બોલ્યા, જેવી આજ્ઞા. વિશાળકાય પક્ષીની જેમ હનુમાન તો આભમાં ઉડ્યા. ત્યાં તો તેમનો માર્ગ રોકવા સાગરમાંથી એક પર્વત ઊંચો આવ્યો અને હનુમાનજી તેની સાથે અથડાયા. પર્વતે કહ્યું, હું મૈનાક છું. તમારા પિતાએ એક દિવસ મારો જાન બચાવ્યો હતો. થોડીક પળો માટે મારી પીઠ પર આરામ કરી આગળ જજો. હનુમાન બોલ્યા, આભાર, પણ હું રોકાઈ ન શકું. હનુમાન તો પવન વેગે ચાલ્યા જતા હતા.
ત્યાં સુરસા રાક્ષસી જબડા ફાડતી સમુદ્રમાંથી નીકળી. બોલી, તમારું સ્વાગત કરવા મેં જડબા ફાડ્યા છે, આવી જાઓ અંદર. હનુમાને પોતાના શરીરને વધુ ને વધુ વિસ્તાર્યું. રાક્ષસીએ પણ પોતાના જડબા વધુ ને વધુ ખોલ્યા. અચાનક હનુમાન નાનકડા બની સુરસાના મોઢામાં પ્રવેશી ગયા અને બીજી જ ક્ષણે તો બહાર પણ છટકી ગયા. સુરસા તો જોતી જ રહી ગઈ. હનુમાન બોલ્યા, તમારી ઈચ્છા મેં સંતોષી છે. સુરસા બોલી, તમે ખરેખર વીર છો, હું તમારી પરીક્ષા લેતી હતી. અંતે હનુમાન લંકાને કાંઠે જઈ પહોંચ્યા. એ બોલે છે, ચોપાસ રક્ષકો નજરે પડે છે, નગરમાં દાખલ કેમ થવું? કદાચ મારે મારું રૂપ ફરી એકવાર બદલવું પડશે, મારે નાનકડા બની જવું પડશે. હનુમાન નગરમાં ટેલવા લાગ્યા. ગલી ગલી, મકાન મકાન. તેમણે હાથીઓની ફોજ જોઈ, જીવલેણ શસ્ત્રો જોયા. ભીમકાય સૈનિકો પણ અસંખ્ય હતા. લંકા નગરી ખરેખર સુંદર હતી, જાગજમાળ થઈ રહી હતી. હનુમાન સહેજ ઉદાસ થઈ ગયા. બોલ્યા, લંકા પર ચડાઈ કરતાં આ સુંદરતા નષ્ટ તો નહીં થઈ જાય? નગરમાં ફરી લીધા પછી હનુમાન રાવણના મહેલમાં પ્રવેશ્યા. રાતનો સમય હતો. બધા મીઠી નિંદરમાં પોઢ્યા હતા. મહેલની સુંદર રાણીઓ, રાવણનો શુરો પુત્ર ઇન્દ્રજીત અને રાવણનો ભાઈ કુંભકર્ણ પણ, જેને વરસમાં 6 મહિના ઘોરવાની ટેવ હતી. 10 માથાળો રાવણ પણ પોઢ્યો હતો. રણવાસમાં હનુમાને એક સુંદરીને જોઈ. સીતાજી તો નહીં હોય? ના, રાવણ જેવા નરપિશાચ સામે એ કદી ન નમે. સીતાની શોધમાં હનુમાન અશોકવાટિકામાં આવ્યા. સીતા એક વૃક્ષ હેઠળ બેઠા હતા. રામના ધ્યાનમાં એમનું ચિત્ત મગ્ન હતું. હનુમાને વિચાર્યું, પાસે જવું શક્ય નથી, રાક્ષસીઓએ તેમને ઘેરી રાખ્યા છે. હનુમાન એક વૃક્ષ પર છુપાઈને બેસી રહ્યા. સવાર થઈ, રાવણ આવ્યો. રાવણ કહે, સીતાને, હજી મારી પત્ની બનવા તું રાજી નથી? સીતા બોલ્યા, ના, એ તો પાપ કહેવાય. મારા પતિદેવનું બાણ તારા નગરમાં પ્રવેશવા તલસી રહ્યું છે. તારા દિવસ ભરાઈ ગયા છે. રાવણ બોલ્યો, રામ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે. રાવણ ચાલ્યો ગયો. રાક્ષસીઓ સીતાને સતાવવા લાગી. રાક્ષસી બોલી, રાવણ જેવો 32 લક્ષણો વર તો દીવો લઈને શોધવા નીકળીશ તોય નહીં મળે. સીતા વિચારે છે, ક્યાં સુધી મારે આ બધું સહન કરવાનું હશે? થોડી પળો માટે સીતા એકલી પડી. રામે દીધેલી પોતાની વીંટી હનુમાને હળવેકથી સીતાના ખોળામાં નાખી. સીતા વિચારે છે, આ શું? આ તો મારા પતિની વીંટી. હનુમાને વૃક્ષ પરથી નીચે આવી સીતાને બધી વાત જણાવી. બોલ્યા, હવે તમારે વધુ દુઃખ ભોગવવા નહીં પડે. કહે છે, હું તમને મારી પીઠ પર બેસાડી આ કેદમાંથી લઈ જઈશ. સીતા બોલ્યા, ના, પોતાની પ્રતિષ્ઠા ખાતર મારા પતિએ રાવણ સાથે યુદ્ધ ખેલવું પડશે. આ આભૂષણ તમે લઈ જાઓ, એ સમજી જશે. હનુમાને રાવણને પોતાનો પરચો દેખાડવાનો નિશ્ચય કરી લીધો. વાટિકાના વૃક્ષ હાથમાં લીધા. લેતો જા, તું પણ ખુશ થા. વૃક્ષ ઉખેડી રાક્ષસોના હાડકાં ખોખરા કરી હનુમાને રાવણના મહેલમાં હાહાકાર મચાવી દીધો. બચાવો! અરે આ તો યમનો અવતાર છે, જીવ વાલો હોય તો નાસો. કણસતા રાક્ષસો રાવણ પાસે પહોંચ્યા. બોલ્યા, મહારાજ, કોઈ યમદૂત વાટિકાને વેરાન કરી રહ્યો છે. હનુમાનને ગિરફ્તાર કરવા રાવણે સૈનિકો મોકલ્યા, પણ કોઈની હિંમત કે આગળ વધે? રાવણનો શુરોપુત્ર ઇન્દ્રજીત આગળ વધ્યો. હનુમાન પોતાના વાસ્તવિક રૂપમાં આવી ગયા હતા, છતાં ઇન્દ્રજીત તેમને હંફાવી ન શક્યો. અંતે તેને નાગપાશની મદદ લેવી પડી. નાગપાશથી હનુમાનને જકડી લીધા. રાક્ષસોએ તેમને સકંજામાં લઈ લીધા. હનુમાન વિચારે છે, રાવણના દરબારમાં દાખલ થવા માટે બંદી બનવું પણ જરૂરી છે. હનુમાનને ભવ્ય દરબારમાં લઈ જવામાં આવ્યા. રાવણ બોલ્યો, ફાંસીગરાને બોલાવો. રાવણના ધર્માત્મા ભાઈ વિભીષણે રાવણને રોક્યો. દૂતની હત્યા ન કરાય. રાક્ષસોએ બુદ્ધિ કસી. હનુમાનની પૂંછડી પર કાપડ લપેટી તેલથી ભીંજવી. ત્યાં તો પૂંછડી લાંબી થઈ અને વધુ લાંબી થઈ. વધુ કાપડ લાવો, વધુ તેલ લાવો. પૂંછડી તો પાણીના રેલાની જેમ લંબાતી જ ગઈ. તેલ ખૂટી ગયું. હવે મહારાજને જણાવો. હનુમાનની પૂંછડી તો ઝડપભેર વધતી જ જતી હતી. રાવણ બોલ્યો, ફરી શું થયું? સેવકો બોલ્યા, મહેલમાં તેલનું ટીપુંય નથી રહ્યું. રાવણે કહ્યું, ઠીક છે, પૂંછડી સળગાવો. સૈનિકોએ હનુમાનને ગલીએ ગલીએ ફેરવ્યા. હનુમાન વિચારે છે, મૂર્ખાઓ નગરની ભૂગોળથી મને પરિચિત કરી રહ્યા છે. ત્યાં તો
અચાનક હનુમાન નાનકડા બની ગયા. દોરડા પૃથ્વી પર સરકી ગયા. હનુમાન ગર્જના કરતા એક મકાનની છત પર ચડી ગયા. શ્રી રામનો જય, સીતા માતાનો જય. એક મકાનની છત પરથી બીજાની છત પર કૂદાકૂદ કરી આખા નગરમાં આગ ફેલાવી દીધી અને પછી સમુદ્રમાં કૂદકો મારી હનુમાને પોતાની પૂંછડીની આગ ઠારી નાખી. અહીં હનુમાનના વાનર સાથી શાંતિથી તેમની વાટ જોઈ રહ્યા હતા. એ આવે હનુમાન! વાનરોએ હર્ષઘેલા થઈ હનુમાનને ઉંચકી લીધા. જુગ જુગ જીવો હનુમાન! વાનરવીર પાછા ફર્યા. રામે કહ્યું, આ મુકુટમણી સીતાનો છે. વિચાર્યું, મારી પ્રિય પત્નીનો છે. સુગ્રીવે સેનાને એકઠી કરી. વાનર સેનાએ કૂચ આરંભી. સાથે વિશાળકાય રીંછો પણ ચાલ્યા. સેના સમુદ્ર તટે આવી પહોંચી. સામે કિનારે લંકા નગરી હતી. લંકામાં સીતાજી કેદ હતા. બધા વિચારે છે, આ સાગર કેમ પાર કરવો? એકે કહ્યું, આના પર પુલ ન બાંધી શકાય? પુલ? અરે, નલ મહાન શિલ્પી છે, એ બનાવી શકે. આ દરમિયાન રાવણનો ભાઈ વિભીષણ રામની પાસે આવ્યો. તે બોલ્યો, મારા પાપી ભાઈનો ત્યાગ કરી હું તમારે શરણે આવ્યો છું. એક રીંછે સૂચવ્યું, આપણાથી વિભીષણ પર વિશ્વાસ કેવી રીતે મૂકી શકાય? બીજો બોલ્યો, દુશ્મનો રાજરમત રમતા નહીં હોય એની શી ખાતરી? રામે કહ્યું, ગમે તે હોય, શરણે આવેલાને આપણે નિરાશ ન કરી શકીએ. નલ વાનરે પથ્થરોનો પુલ બનાવવાની શરૂઆત કરી દીધી. પહાડની મોટી મોટી શિલાઓ હાથોહાથ આવવા લાગી અને જોતજોતામાં પુલ તૈયાર પણ થઈ ગયો. સૈન્યે ફરી કૂચ આદરી. હવે લંકા દૂર નથી, હાથ વેંતમાં છે. હનુમાને રામને પોતાના ખભા પર ઊંચકી લીધા અને અંગદે લક્ષ્મણને. સાગર પાર કરી રામની સેના લંકા જઈ પહોંચી. નગરની બહાર સૈન્યે પડાવ નાખ્યો. થોડાક રાક્ષસો વાનરોના વેશમાં આવી સૈન્યમાં ભળી ગયા. ઉત્તરમાં આપણા કેટલા સૈનિકો છે? પરંતુ વિભીષણે તરત જ એ નકલી સૈનિકોને ઓળખી લીધા. જાસૂસોએ પૂછ્યું, દક્ષિણનો મોરચો કોના હાથમાં છે? એકે જવાબ આપ્યો, હનુમાન અને લક્ષ્મણના. વિભીષણે આવીને રામને કહ્યું, આ જાસૂસો છે, કહો શી સજા કરીએ? રામે કહ્યું, એમને જવા દો. રાવણનો દુશ્મન કોના જેવો છે તે ભલે રાવણ તેમની મારફત જાણે. વાનરો વિચારે છે, મહારાજ રામ ખરેખર ઉદાર છે. યુદ્ધ શરૂ થાય તે પહેલાં રાવણ એક ઊંચા સ્થાને ચડી શત્રુની સેનાનું નિરીક્ષણ કર્યું. વચ્ચે રામનો રથ છે. ઇન્દ્રે દીધેલી એ ભેટ છે. સુગ્રીવ તેમની ડાબી બાજુએ છે. રાવણ કહે, એ બધાના રાય રાય જેવા ટુકડા ન કરી નાખું તો મારું નામ રાવણ નહીં. યુદ્ધના નગારા વાગ્યા. વાનરવીરો શત્રુઓ પર પથ્થર વરસાવવા લાગ્યા. રાક્ષસ સેનાપતિ જાંબુમાલીએ હનુમાનને પડકાર કર્યો. હનુમાને તેના રથના ટુકડે ટુકડા કરી નાખ્યા. હનુમાનના ખભા પર બેઠેલા બંને ભાઈ રામ અને લક્ષ્મણ અચૂક નિશાન લેતા હતા. ધૂમ્રાક્ષ વિશાળ સેના સાથે મેદાનમાં આવ્યો. ધૂમ્રાક્ષ રાવણનો શૂરો સેનાપતિ હતો. હનુમાને તેને ફક્ત એક જ હાથે ઊંચકી મોતના મોંમાં ધકેલી દીધો. પછી આવ્યો દુષ્ટ રાક્ષસ અકંપન. વાનરો તેને જોતા જ નાસવા લાગ્યા. ડરો નહીં, થોભો. હનુમાને એક વૃક્ષ ઉખેડી તેને પણ પૂરો કરી નાખ્યો. સેંકડો રાક્ષસો તેની વિશાળ કાયા નીચે ચગદાઈને મરી ગયા. અકંપનના મૃત્યુથી રાવણને આઘાત લાગ્યો. બીજા અનેક સેનાપતિઓ ધૂળ ચાટતા થઈ ગયા હતા. તેનો શોક ક્રોધમાં પલટાઈ ગયો. તે બોલ્યો, આમ કેમ થાય છે? ઇન્દ્રજીતે કહ્યું, ચિંતા ન કરો પિતાજી, એક એકને વીણી વીણીને હું યમલોક પહોંચાડી દઈશ. રાવણના પુત્ર ઇન્દ્રજીતને દેવતાઓએ વરદાન આપ્યું હતું. યુદ્ધમાં શત્રુઓ તેને જોઈ નહીં શકે. ત્યાં તો ઓહ, લક્ષ્મણને બાણ વાગ્યું. સૂર્યાસ્ત થતાં યુદ્ધ થંભી ગયું. બધા જખમી પડેલા લક્ષ્મણ પાસે આવ્યા. સૌના ચહેરા પર ચિંતા અંકિત થઈ ગઈ. હવે શું કરી શકાય? વૈદને બોલાવો. હનુમાન છલાંગ મારી વૈદ સુષેણને ત્યાં પહોંચ્યા. સુષેણ ગભરાયા, બોલ્યા, મને ક્યાં લઈ જાઓ છો? હનુમાને કહ્યું, અમારા રાજકુંવરનો ઉપચાર કરવા. સુષેણે લક્ષ્મણને જોઈને કહ્યું, માત્ર સંજીવની નામની જડીબુટ્ટી જ લક્ષ્મણને સાજા કરી શકે. સંજીવની તો દૂર દૂરના ગંધમાદન પર્વત પર ઉગતી હતી. તરત જ વીર હનુમાન સંજીવનીની શોધમાં ચાલી નીકળ્યા. પરંતુ આ સેંકડો વૃક્ષોમાંથી સંજીવનીને પારખવી કેમ? સમય નાજુક હતો. તેમણે વિચાર્યું, સંજીવની કઈ હશે? કંઈ સૂઝ ન પડતા હનુમાને પોતાનો આકાર બદલ્યો અને આખા પર્વતને જ ઊંચકી લંકા લઈ આવ્યા. લક્ષ્મણમાં ચેતના આવી. હજારો વાનરોને પણ જાણે નવું જીવન મળ્યું. સૂર્યોદય સાથે યુદ્ધ ફરી શરૂ થયું. રાવણ
પોતાના આંખ આંજી દેતા સોનાના રથમાં બેસી રણ મેદાનમાં આવ્યો. એની સામે કોઈ ઊભું રહી ન શક્યું. રામે એ જોયું અને હનુમાનના ખભા પર સવાર થઈ તે રાવણની સામે આવ્યા. રામના બાણે રાવણના રથને તોડી નાખ્યો. રાવણની આંખો સામે મૃત્યુ નાચવા લાગ્યું. રામે કહ્યું, હું નિશસ્ત્ર શત્રુ પર હાથ નથી ઉગામતો. તમે પાછા ફરી શકો છો. રાવણની યુદ્ધ સમિતિ. રાવણે કહ્યું, સેનાની સરદારી હવે કોને સોંપીએ? મંત્રીએ સુઝાવ આપ્યો, કુંભકર્ણને જગાડીએ. કુંભકર્ણને એક સાથે 6 મહિના સુધી ઊંઘવાની ટેવ હતી. બધાએ કોશિશ કરીને કહ્યું, ઉઠો, જાગો. મહા મુશ્કેલીએ કુંભકર્ણની નીંદર ભાંગી. બોલ્યો, શું થયું? આપ તૂટી પડ્યું? જવાબ આવ્યો, રણ મેદાનમાં જઈ તમે જ ખાતરી કરી લો. કુંભકર્ણે રણ મેદાનમાં પગલું તો શું ભર્યું, વાવાઝોડું ફરી વળ્યું. હજારો વાનર તેના પગતળે કચડાઈ ગયા. પણ રામ બાણે એને પણ વીંધી નાખ્યો. રાવણના બધા જ યોદ્ધાઓ ખપી ગયા. ઇન્દ્રજીત એક યજ્ઞમાં વ્યસ્ત હતો. યજ્ઞ પૂર્ણ થતાં ઇન્દ્રજીત અજેય થઈ જવાનો હતો, પરંતુ યજ્ઞ પૂર્ણ ન થઈ શક્યો. રાવણે ઇન્દ્રજીતના મૃત્યુના સમાચાર સાંભળ્યા. વિચાર્યું, હું એકલો છું પણ લાખ બરાબર છું. યુદ્ધની અંતિમ ઘડી આવી પહોંચી. રાવણ લંકાના સિંહદ્વાર પર આવી પહોંચ્યું. વાનર સેના તેનું સ્વાગત કરવા તૈયાર હતી. રાવણનો રથ વીજળીની જેમ વાનર સેનાને ચીરતો દોડી ગયો. રાવણ મહાબલી હતો. ઘમસાણ યુદ્ધ શરૂ થયું. અંતે રામ અને રાવણ સામસામે આવ્યા. રામે છેલ્લું બાણ છોડ્યું અને શત્રુ ઢળી પડ્યો. પાપ પર પુણ્ય વિજય મેળવ્યો હતો. રાજા રાવણના મૃત્યુની ખબરે લંકા નગરીને શોકમાં ડૂબાડી દીધી. વિભીષણને લંકાનો રાજા બનાવવામાં આવ્યો અને વિજયી સેના સમુદ્રના જે માર્ગે આવી હતી એ જ માર્ગે સમુદ્રને પેલે પાર જવા ચાલી નીકળી. અસ્તુ.